જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું વિનય જોડિયા અને સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગની અંદર. તો મિત્રો, અમે આવ્યા હતા અમારા ગામના સરસ મજાનું ધામ વીજળી બારે. તો અત્યારે તો ગેટ બંધ છે, અંદરથી દર્શન કરીએ તો કંઈક આવો નજારો છે. અમારા ગામના વીજળી બારું હશે ધામ, ગરડા ગામ છે અને વીજળી બારું ધામ છે અને ભોંયરા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દરિયાના પાણી હવે છે, કાંઠે આવવાની તૈયારી છે અને આવો નજારો છે કંઈક. અને મારો ભત્રીજો કાંતિ બે આવ્યા હતા કે આવું બધું લખાણ છે. આવો છે લાકડાનો પુલ, જો બહુ બીક લાગે એવો છે. બીક તો લાગે વધારે, પણ વાંધો ન આવે, કાંઈક આવતા હોય તો આપણા ગામમાં છે એટલે નવી આવે તો વીજળી બારે જ હોય. કેમ લાગે કાના, આપણા બ્લોગ જોતું છે કે બ્લોગ તો જોયા હતી ને બધા, લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરશે બધા. મને નથી લાગતું કોઈ આપણા વ્લોગ જોતા હોય, કેમ કે રેગ્યુલર વિડીયો ઉતારીને કરતા આગળ આવે કે ઉતારે કે રેગ્યુલર કામ કરો તો વ્લોગ બધા જોવે, પણ આપણે 5-15 ટાઈમ મળે ત્યારે દોડ્યા આવીએ પછી પાછું ઉતારીએ. મસ્ત ગુફાની બહારનું દૃશ્ય છે, થોડુંક છે જંગલ જેવું, આમ મસ્તનું છે. બાકી આ પવન સરખી દેખાય, આ બધું ગરડા ગામ છે. દરિયામાં આવી ગઈ છે ભરતી, એટલે પાણી કાંઠે આવી રહ્યા છે. તો જુઓ દર્શક મિત્રો, ડેમ અને દરિયાનો આવો નજારો છે કંઈક. આ બધું કામ છે, લાઇટ હાઉસ છે, આ જે કામ છે બંદર છે, અને આ જે એને છે એ મહુવા છે. હા, દરિયા કરે ટોસ ડુંગરા જેવું લાગે. બાકી આજે હવે તો અહીં લાઇટ પણ આવી ગઈ છે. પહેલાં વીજળી બાર લાઇટ નહોતી, હવે વીજળી બાર લાઇટ પણ આવી ગઈ છે. તો વર્ષો પહેલાં અહીંથી વીજળી પડી હતી. વીજળી પીડા પછી જો આવું ભયાનક પોઈન્ટ જેવું થઈ ગયું. અહીંથી વીજળી પછી દરિયાના કાંઠે નીકળી ગઈ. હવે તો એક જારી કાઢી લઈને કે 2 જારી બ્લોક હતી, થોડુંક જોખમવાળું છે, અહીં નહીં જવું. વાવાઝોડાના કારણે આ જારી ઉડી ગઈ. ટેકટે વાવાઝોડાના કારણે. ટેકટે વાવાઝોડે ઘણા સ્થળોએ નુકસાન કર્યું. સાસના બંગલે અહીંયા માતાજીનું મંદિર એવું છે મસ્ત. અંદર શિવ ભગવાનની સ્થાપના છે, હોવા નથી દીધા. આજે દર્શન થયા નહીં, કેમ કે આજે ગેટ બંધ હતો. નકર તો નોર્મલી આવી રીતે દર્શન થાય ઘણી વાર. આજે ગેટ બંધ હતો. ક્યાંય બહાર છે જ્યાં બાપુએ આપણે ગાડી છે. ચાલો, તો અહીંથી આગળ ગાડી લઈ જવાનું મને છે, એટલે રસ્તો બ્લોક થઈ ગયો. અહીંથી આગળ નહીં લઈ જવાનું, એમ અહીં નથી રાખવાનું. સારું મિત્રો, હવે જઈએ ઘરે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. હું કાંતિભાઈ, ચેનલ નામ છે જય એના દાદા. જય એના દાદા. થેન્ક યુ, બાય.